સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની જે રાજનીતિ છે તે શરૂ થઈ છે। જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ હવે ભાજપમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરવાનો નિર્ણય કર્યો। વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, ત્યારે કિરણ મકવાણા ફરી કોંગ્રેસમાં જોડાયા છે। ઘર વાપસી મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા કિરણ મકવાણાએ ભાજપ પર અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો। કિરણ મકવાણાનું કહેવું છે કે સોખડાના હરિપ્રસાદ સ્વામીજીની સૂચનાથી તેઓ ભાજપમાં જોડાયા હતા। હવે પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ભાજપે આપેલા વચનો પૂર્ણ ન થતા અને સતત અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસ જે જવાબદારી સોંપશે તે સ્વીકારી જંબુસરમાં કોંગ્રેસને મજબૂત કરવાની કામગીરી કરવાની પણ વાત કરી। ભાજપ છોડવાનું કોઈ કારણ એવું છે કે તમે કોઈ પણ કામ લઈને ગયા હોય। 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી હતી, મારા મિત્ર ડીકે સ્વામીજીને ભાજપે ટિકિટ આપી હતી, હું પણ એ લાઇનમાં હતો અને એ સિવાયના પણ ઘણા બધા લોકો લાઇનમાં હતા। જે લોકોએ ખરેખર ડીકે સ્વામીજીને એટલે કે ભારતીય જનતા પાર્ટીનો 2022ની અંદર સતત વિરોધ કરેલો હતો, હરાવવા માટે જાહેરમાં નીકળેલા હતા, એ જ લોકો આજે સંગઠનની અંદર મેઇન હોદ્દા પર છે। આ રીતે ભાજપ ચલાવતા હોય તો એ અમારે માન્ય નથી, કારણ કે હું વફાદારીપૂર્વક કામ કરવાવાળો વ્યક્તિ હતો, વફાદાર હતો અને એ બધી ફરિયાદો એમને ખબર જ છે પ્રદેશની અંદર, પ્રદેશે કોઈ એક્શન ના લીધા, સતત પછી મને એવું લાગ્યું કે પછી અહીંયા રહેવા જેવું નથી।